હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેટલા દિવસો પછી આજ વિડીયો ચાલુ કર્યો છે ને આજ આપણે બનાવવાનો છે એક નાનો એવો સ્વિમિંગ પૂલ. તો મિત્રો જો અત્યારે મસ્ત તૈયારી હાલી રહી છે ને આપણે ધનુભાઈને બધા અત્યારે અહીં છે. તો જો આ રીતે અમારો સ્ટ્રક્ચર છે, આ બધું બતાવી દો. તો અહીંથી બનાવવાનો છે, આ આખો ચોરસ લાઈન છે ને એટલામાં બનાવવાનો છે, અહીંથી લઈને અહીંયા સુધી. તો એટલામાં બનશે. તો હવે આપણે અત્યારે તૈયારી ચાલુ કરી દઈએ. પહેલાં જે ઉપરનો વેકરો છે એ બધો વેકરો સાઈડમાં નાખી દઉં ને પછી આપણે ચોરસ સ્ટ્રક્ચર પાડી પહેલાં સાઈડમાં રાખજો, સાઈડમાં ઢગલો કરજો. મારો નહીં વેલકમ બેક ગાઈઝ, વર્ક ઇન પ્રોગ્રેસ. તમે જો કાંકરા જો કેટલા છે, નીકળ્યા કાંકરા જ બીજા આમાં. અને ખોદવું બહુ અઘરું કામ છે પણ પૂરું કરવાનું છે. તો મિત્રો ફાઇનલી થોડુંક તો ખોદાઈ ગયું છે. આ થોડુંક હળવું છે એટલે ખોદાય છે. તો આ રીતનું કર્યું છે ને એટલું ખોદાણું છે, આ એટલું. અને અત્યારે કાર્તિક ખોદે છે. તો આપણે સામે જ્યાં ઢીકલો છે ત્યાં સુધી ખોદવાનું છે. તો હજી 3-4 બે કારીગરો આવે છે પ્રમદી, એ ખોદાવા લાગશે થોડુંક ત્યાં સુધીમાં થોડુંક કામે થઈ જાય આપણું. ધનુ વાગી જા, હા બેસી જા. ઓછું છે ને એટલામાં જ બહુ કડક. તો મિત્રો અત્યારે આપણો ખાડો જેટલો આ થોડોક ખોદાયો છે. અડધી કલાકમાં જો એટલું તો ખોદાણું છે, અડધી પોણી કલાક થઈ છે. અને આ બાજુ થોડુંક ઓછું ખોદાણું છે ને આ મોલી બાજુ થોડુંક વધારે ખોદાણું છે. તો આ બાજુ કડક છે, આ કાંકરી છે. તો બતાવું તમને, આ બધી નીકળી કાંકરી છે એટલે અહીંયા ઓછું ખોદાય એમ છે. તો આપણે હવે સામેથી ખોદવાનું ચાલુ કરશું ને એટલે આ બાજુ સરખું ખોદાશે. તો કંઈક એવડો આપણો સ્વિમિંગ પુલ બનવાનો છે. અને આ સ્વિમિંગ પુલ તૈયાર થાય તો એ પછી આપણે અહીંયા સિક્રેટ હાઉસે બનાવીએ કે એટલે સિક્રેટ રૂમ. હા એ કરશું કંઈક. તો પછી પહેલાં ધૂળ બધી અહીંયા ઢેગલો કરી નાખશું એટલે આડી આડી નડે નહીં. તો આજ તો એટલો ખાડો કર્યો છે, હવે બાકીનો ખાડો કરશું કાલ. તો હવે આમાં ખોદવાનું છે ખાલી કામ, એટલે કદાચ કેટલા લગભગ 7-8 દી થાય. તો હું દરરોજ વિડીયો નહીં મૂકું, 2 દીનો એકવાર એમ. આજનો ને કાલનો મિક્સ, એટલે Day 1 ને Day 2 બે મિક્સ કરવાનો. એટલે એ મૂકી દીધો. પછી પાછો Day 3 ને Day 4 બે મિક્સ, એટલે એ બે કટકા કરીને મૂકી. કારણ કે એક દીનો બને તો બહુ નાનો થઈ જાય, એટલે બે દીના કટકા બનાવીને મૂકું એટલે થોડોક મોટો થાય. તો જો હવે આજ તો એટલું જ તે ને હવે બાકીનો વિડીયો બનાવશું કાલ. તો આજનું તો ખોદાઈ ગયું છે, કારણ કે આજ બહુ પહેલી વહેલું હોય ને નવું એટલે ઉપરથી બહુ કડક હોય એટલે બહુ બળક વધારે થાય. એટલે જો આ એટલું ખોદાણું છે ને હવે કાલથી થોડુંક વધારે ખોદશું, એમ ધીમે ધીમે વધારતા જાય એટલે પછી એમ હેરખું ખોદાતું જાય. તો આજ માટે એટલું જ તે. હવે મળશું સીધા કાલે, ત્યાં સુધી બાય.
તો મિત્રો આપણું કામ અત્યારે ચાલુ જ છે. તો કાર્તિકને રાજુલા જવાનું હતું, રાજુલા જવાનું કેન્સલ થઈ ગયું. તો પાછું મેં અહીંયા એટલું ખોદી નાખ્યું છે ને હવે આ ધાબળી ભરીએ છીએ ને ધાબળી ભરીને ત્યાં સામે સામે ઢીકલો કરતા જાય ને એટલે અહીંયા ગાળ કાંઈ નડે નહીં આપણને. તો હવે કામ હાલે છે. તો મિત્રો અત્યારે અમે કામ કરતા હતા ને અત્યારે આવ્યું છે નર્મદાનું પાણી. તો અત્યારે બધા ઝાડવા પાય છે. તો ફરતીકર ઝાડવા છે ને પછી આપણો સ્વિમિંગ પુલ છે, કેવો મસ્ત લાગે. જો ફરતીકર ફૂલ, પછી આ બધી ઝાડવા, પછી જો અત્યારે અમે સ્વિમિંગ પુલ બનાવીએ છીએ. તો કાર્તિકભાઈ ઢાબળી ભરે છે ને હું ફરી નાખાઈ દીધું ફામડા છે બહુ, એટલે આજે રાતે હાથ દુખશે ને આપણે ધનુભાઈ જો ક્યાંકથી ચોકલેટ. કોણે આપી ચોકલેટ? ચોકલેટ કોણે આપી? દાદા. ઠીક. તો અત્યારે જો કાર્તિક ભરે છે ને જો એટલું ખોદેલું છે હજી તો બહુ. તો આજ તો એટલું જ ખોદવાનું છે. તો બધું આખામાં લેવલ કરી નાખીએ પહેલાં ને પછી આજનું કામ પતાવી ને પછી કાલે તો સવારે કરશું. અત્યારે છે ને યાદ આવ્યું કે આપણે કંઈક કરીએ. તો કાર્તિક કંઈક અહીંયા આપણે ખાડો ખોદીને સ્વિમિંગ પુલ બનાવીએ. તો આપણે બનાવવાની તૈયારી તો કરી દીધી છે. હવે એન્ડ આવશે ત્યાં સુધીમાં તો બધું રેડી થઈ જાય. કંપાઉન્ડ બને ત્યારે દુખે છે, હવે જોઈશી. કાર્તિકનો ફોન. તો આજે આપણે બીજો દી છે અને કાલે આપણે થોડુંક જેટલું ખોદ્યું હતું એમાં થોડુંક પાણી નાખી દીધું એટલે કોણું થઈ જાય. તો જો આજ આપણો બીજો દી છે ને એટલું તો ખોદાઈ ગયું છે. જો તો આ લગભગ જો હું તમને બતાવું, આ 1 વેત ને આ એટલે દોઢ વેત જેટલું ખોદાઈ ગયું છે. હજી તો બહુ ખોદવાનું બાકી છે ને હું કાર્તિક મેં જો ગ્લોવ્સ પહેરી લીધા છે હાથમાં, એટલે હાથ બગડે તો એટલે ફરફોલા ઓછા પડે હાથમાં અહીંયા. એટલે જો હવે આ થોડું ઘણું આ ખોદવાનું લેવલમાં કરવાનું છે પહેલાં ને પછી પાછું ઊંડું કરવાનું છે. તો હવે આપણી પ્રોસેસ પાછી કરી દઈએ ચાલુ. પાવડો ક્યાં છે? પાવડો હા પીડો છે, લઈ ગયા હશે કોક સામે ઓલી બાજુ લઈ ગયા છે. તો હું ખોદવા મળું ને કાર્તિક આ બધા ગાળ કાઢવા મળે. તો પહેલાં હવે ખોદવાનું ચાલુ કરી દઈ. તો મિત્રો ફાઇનલી આપણે જેટલું કામ કરવાનું એટલું કામ જ થઈ ગયું છે. તો હવે આજની માટે એટલું જ છે. તો હું તમને બતાવું તો આ પ્રમાણેનો ખાડો કંઈક છે અને આ બાજુ ગાળ નાખી દીધો છે બધો. અહીંયા ખોદવાનું વિચારતા હતા પણ હવે અહીંયા પાણકા આ બાજુ બહુ છે. જો અમે એટલા પાણકા તો ખાલી એટલામાંથી કાઢ્યા, એટલે આ બાજુ પાણકા વધારે છે એટલે આ બાજુ રહેવા દીધું, એટલામાં ખોદ્યું છે. તો એટલું કેડ સામું થઈ ગયું છે. તો હવે કાલે અમે પૂરું કરી નાખશું. લગભગ કાલે પૂરું થઈ જશે ને કાલે ન થાય તો પ્રમ દિવસે. આપણે પાસે 5 દી છે તો 5 દીમાં તો ગમે એમ પૂરું કરી દેવું. તો આજ માટે એટલું જ તે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. તો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશું સીધા કાલ. તો ત્યાં સુધી બાય. સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ તો આપણે ડે 3 છે કામ કરવાનો. તો કાર્તિક હજી સૂતો છે તો એને ઘડી ખોવા દઈ ને કામ હું ચાલુ કરી. તો પહેલાં અત્યારે આપણે ચા બને છે ઘરે, ચા પી નાખીએ. નથી બનાવતા હજી ચા મૂકે તો હું તમને બતાવું છું. આપણે જ્યાં કામ ચાલુ થવાનું છે ત્યાં સાંયો આવી ગયો છે. તો અત્યારે તો 3 વાગ્યા છે. તો 3 વાગે એટલે ત્યાં સાંયો આવી જાય. તો એવો તો અડધા ખાડામાં જો અહીં દેખાય આ જ્યાં આપણે ખોદ્યું છે ને, મેં સવારે થોડુંક ખોદ્યું હતું હાવ નવરો હતો એટલે જો એટલો ગાળ કાઢેલો છે ને ઓલી બાજુ તડકો છે એ બાજુ બાકી છે. તો આ બાજુ આપણે ખોદી જ્યાં સાંયો છે ત્યાં. તો અત્યારે હમણાં હું ચાલુ કરી દઉં ને ગાળ બહુ વધી ગયો છે. તો કાર્તિક નથી એકલો છું એટલે તગારે બહાર કાઢવું પડશે બધું. તો હું તો કરી દઉં કામ ચાલુ. તો હાલો આપણે કરીએ કામ ચાલુ. તો હાલો કામ ચાલુ કરીએ આપણે. ને અત્યારે હું એકલો છું તો એક ગ્લવ્સ પહેરલો હાથમાં, કારણ કે જો અહીંયા 2-3 ફરફોલા પડી જશે. તો હાલો
આવી જોઈએ. હેલો તો મિત્રો ફાઇનલી આપણો ખાડો ખોદાઈને થઈ જશે તૈયાર ને જો આપણે જે પ્રમાણે ખોદવાનો તો એ પ્રમાણે થઈ ગયો છે એટલે આમાં ધનુન બધા હોય નાવાવાળા એટલે બહુ ઊંડો નથી કર્યો તો હવે આપણે ઢાંકવાની છે તાલપત્રી સામે જો બ્લુ કલરની પડી છે એ અહીંયા ઢાંકવાની છે તો હાલો લઈ આવજી હાલ હાલો તો આ તાલપત્રી છે જો આ મસ્ત જાડી છે આ એકદમ જો ફાટેલી નથી તો આને ઢાંકી દેવું અને કાઢશું કેમ કાઢવા મળવાની હોય કેમ હું ઉપરથી સામાન લઈ લે ને ખે પંખો હેઠો મૂક દે પોસાવે રે ખુરશી લઈ લે અનબોક્સિંગ આમે જો પડશે હજી ખુરશી લઈ લીધી હોત તો ખુરશી ઠેઠ સુધી નડશે ક્યાં સુધી પાટલા છે હાલો તો મિત્રો જો અવડી મોટી છે આપણી તાલપત્રી તો મિત્રો ફાઇનલી આપણી ફરતી ઘર બ્લુ થઈ ગયું છે બધું ને આપણી તાલપત્રી પથરાઈ ગઈ છે તો જો હું તમને બતાવું જ્યાં જો ત્યાં બ્લુ તો હું તમને બહાર જઈને બતાવું પહેલા તો મિત્રો ફાઇનલી આપણે જે કામ કર્યું છે એ કમ્પ્લીટ થઈ ગયું છે ને જ્યાં ઉડે છે ને આપણે પાણકા મૂકી દઈએ એટલે ઉડે નહીં હાલે એવડા પાણા કાંઈ નહીં થાય વધારે ખેમાં તો મિત્રો બસ આજને માટે એટલું જ છે ને કાલે આપણે પાણી ભરવાનું છે ને કાલે નાહવાનું છે તો બસ અત્યારે તો વ્લોગ એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ તો મિત્રો ફાઇનલી આપણો સ્વિમિંગ પુલ બનીને થઈ જશે તૈયાર અને અત્યારે આપણે ટેસ્ટિંગ કરી લીધું છે તો જો આમાં પાણી ભરેલું છે તો એટલું પાણી ભર્યું છે અત્યારે તો હું તમને અંદરથી બતાવું અહીંયા ગારો છે તો મિત્રો જો આ પુલ અત્યારે એટલો ભરેલો છે ને એમ લાગે કેટલો ઊંડો છે પણ એટલો બધો નથી મારે ગોઠણ આવે એટલો છે ને હજી તો ફૂલ ભરવાનો છે તો અત્યારે એટલો ભરાઈ ગયો છે આ ઉપર જો ચડવા માટે બે જગ્યાએ અહીંથી ચડવું ત્યાં મૂકી દીધું આ એક ને ખાવે મૂકી દીધું છે તો હવે ફાઇનલી કાલે આપણે આમાં નાહવાનું છે ને અત્યારે તો મસ્ત ટેસ્ટિંગ થઈ ગઈ છે પુલ એકદમ રેડી છે કાંઈ વાંધો આવે એમ નથી તો હવે તમે વાટે રહ્યો પાર્ટ 2 ની કારણ કે હરખા વ્યૂ તમે લાવશો તો પાર્ટ 2 માં આપણે હરખું રીતે શૂટ કરશું આપણી પાસે ડ્રોન તો છે નહીં એટલે ટ્રાય કરશું કે હરખું આવે ઉપરથી ધાબેથી એ રીતે તો હવે અત્યારે તો બસ એન્ડ કરું છું તો મળી સીધા આપણે કાલ આપણે એમાં નાવાનું છે હું ને કાર્તિક બેસીએ અત્યારે તો મયુર કાકાને હજી કોઈ આવ્યું નથી ને હું કાર્તિક જો અમે ત્યાં નાહી લીધા છે અત્યારે વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે દેખાડવાનું છે કાલ આપણે બધી એક પાર્ટમાં આવી જાય તો ન મજા આવે એટલે 2 પાર્ટ કરશું આના તો કાલ આપણે આમાં નાહવાનું છે ત્યાં સુધી બાય